हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चलो तो शुरू करिए छे आपणे आजनो लेक्चर नंबर 3। टॉपिक आपणो ए ज कंटिन्यू छे के भाई जे आपणे लास्ट विडियो लेक्चर में ऑक्टेट रूल अष्टकनो नियम शीख्या ए ज नियम उपर आजे आपणे थोड़ुंक आगळ वधवानुं छे अने आजे आपणे जे आ अष्टकनो नियम छे आ अष्टकना नियमनी मर्यादाओं विषे पण वात करवानी छे कि कई कई जग्या उपर आ अष्टकनो नियम फेल थई जाय छे। केमिकल बॉन्डिंगनी शरूआत ज आ टॉपिक थी थाय छे। रासायणिक बंधन अंगेनो फंडामेंटल विचार ज आ अष्टकना नियम उपरथी आपणने आवे छे अने आ अष्टकनो नियम ज आगळ जता आपणने आयनिक बंध अने सहसंयोजक बंधनी पण समजूती आपशे। तो फरी एकवार जराक 2 मिनिट याद करावी दઉં કે અષ્ટકનો નિયમ શું હતો। तो लुईस અને કોસેલ નામના જે સાયન્ટિસ્ટો હતા આ કોસેલ અને લुईस નામના વૈજ્ઞાનિકોએ નિષ્ક્રિય વાયુઓની સ્ટેબિલિટીને ધ્યાનમાં લઈને કયા વાયુઓ નિષ્ક્રિય વાયુઓ કે શા માટે આવર્ત કોષ્ટકમાં રહેલા જે નિષ્ક્રિય વાયુઓ છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન સમૂહ 18 ના નિષ્ક્રિય વાયુઓ तो आ निष्क्रिय वायुओं शा माटे कोईक रासायनिक प्रक्रिया नहीं करता अथवा आ निष्क्रिय वायुओं स्टेबल केम छे। तो निष्क्रिय वायुओनी स्टेबिलिटी ने ध्यान में लईने कोसेल अने लुईस नामना जे सायंटिस्टो हता तेमणे आ अष्टकनो नियम विकसावेलो हतो। शुं हतो अष्टकनो नियम तो के आवत कोष्टकना कोईपण एटम कोईपण परमाणुओ स्टेबल थवा माटे कोईपण एटम कोईपण परमाणु आवत कोष्टक में रहेला कोईपण एटम कोईपण परमाणु पोते स्थायी थवा माटे स्टेबल थवा माटे स्थायी थवा माटे क्या तो इलेक्ट्रॉन गुमावे छे और क्या तो इलेक्ट्रॉन मेळवे छे और क्या तो इलेक्ट्रॉननी भागीदारी करे छे। आवत कोष्टकनो कोईपण परमाणु पोते स्टेबल थवा माटे हवे स्टेबल क्यारे थशे જ્યારે તેની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જશે એટલે કે તેની વેલેન્સ સેલમાં તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી જશે 8 ઇલેક્ટ્રોન આવી જશે એટલે તે સ્ટેબલ થઈ જશે। તો પોતે સ્ટેબલ થવા માટે કોઈ પણ પરમાણુ ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવી દે છે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવી દે છે ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે છે અને સ્થાયી થવા માટે આટલી વસ્તુઓ કરીને પોતાની વેલેન્સ સેલમાં સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય એવો કઈ પ્રયત્ન કરે છે પોતાની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવે છે। આ નિયમને કહેવાય છે અષ્ટકનો નિયમ। હવે 8 ઇલેક્ટ્રોન મેળવવું એટલે તેની ઓક્ટેટ રચના પૂર્ણ થવી બટ આ જગ્યા ઉપર જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ ઓન્લી ઇન કેસ ઓફ હાઇડ્રોજન તો હાઇડ્રોજન ઓક્ટેટ પૂર્ણ નથી કરતો। हाइड्रोजन શું કરે છે ડુપ્લેટ પૂર્ણ કરે છે। હાઇડ્રોજન સ્ટેબલ થવા માટે હવે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન પોતે સ્ટેબલ થવા માટે તે ડુપ્લેટ પૂર્ણ કરે છે તે 2 ઇલેક્ટ્રોન મેળવે તો હાઇડ્રોજન સ્ટેબલ થઈ જાય અને એમ પણ હાઇડ્રોજનની નજીકમાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો હાઇડ્રોજનની નજીકમાં કયો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ 2 तो हाइड्रोजन ની નજીકમાં રહેલો નિષ્ક્રિય વાયુ કયો છે હિલિયમ। તો હાઇડ્રોજન મોસ્ટ પ્રોબેબલી એવી ટ્રાય કરશે કે તેના નજીકમાં રહેલા નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે અને હિલિયમમાં ડુપ્લેટ છે તો ઓન્લી ઇન કેસ ઓફ હાઇડ્રોજન સ્ટેબલ થવા માટે ઓક્ટેટ પૂર્ણ નહીં કરે હાઇડ્રોજન સ્ટેબલ થવા માટે ડુપ્લેટ પૂર્ણ કરશે। ડુપ્લેટ પૂર્ણ કરવું એટલે
હાઇડ્રોજનની વેલેન્સ શેલમાં 2 ઇલેક્ટ્રોન આવી જાય એટલે હાઇડ્રોજન સ્ટેબલ થઈ જાય. આ એક યાદ હાઇડ્રોજન માટેનો સ્પેશિયલ કેસ. ઓકે, ચાલો. તો બીજો કોઈ પણ હાઇડ્રોજન સિવાયનો બીજો કોઈ પણ પરમાણુ પોતે સ્થાયી થવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવી દે તો તે સ્ટેબલ થઈ જાય. આવું કહે છે કંઈક ઓક્ટેટ રૂલ. ઓક્ટેટ રૂલમાં ઓનલી ઇન કેસ ઓફ હાઇડ્રોજન શું કરે છે? સ્ટેબલ થવા માટે ડુપ્લેટ પૂર્ણ કરે છે. એટલે હાઇડ્રોજન પોતાની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જાય તો હાઇડ્રોજન સ્ટેબલ થઈ જાય છે. 2 ઇલેક્ટ્રોનથી હાઇડ્રોજન ખુશ છે. બીજા બધા પરમાણુઓ, હાઇડ્રોજન સિવાયના બીજા બધા પરમાણુઓ સ્ટેબલ થવા માટે પોતાની સંયોજકતા કક્ષામાં શું પૂર્ણ કરે છે? ઓક્ટેટ. એટલે કે 8 ઇલેક્ટ્રોન મેળવે છે. ગમે તે રીતે કરીને ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટસેટ્રા એટસેટ્રા. ઓકે, ક્લિયર આટલી વાત? તો આ હતો અષ્ટકનો નિયમ, જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચર સુધીમાં શીખી ચૂકેલા છે. થોડુંક તમને રિવાઇઝ કરાવી દીધું. હવે આ અષ્ટકના નિયમને સમજવા માટે અને તેની અમુક મર્યાદાને સમજવા માટે તમારે આજે સૌથી પહેલા શીખવું પડશે લુઈસ ડોટ સ્ટ્રક્ચર ફોર એટમ્સ. લુઈસ ડોટ સ્ટ્રક્ચર ફોર એટમ. તમારે લુઈસ બિંદુ નિરૂપણ આજે શીખવું પડશે એટમો માટેનું. તો આજે આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર ઉપર થોડીક હવે વાત કરીશું 10-15 મિનિટ. ચાલો, હું અમુક એટમ લખીશ અને એટમ માટેના લુઈસ ડોટ સ્ટ્રક્ચર હું અહીંયા દોરીશ. ઓકે, અને પછી આપણે આ અષ્ટકના નિયમની મર્યાદા ઉપર પણ જઈશું કે કયા કયા કેસમાં આ અષ્ટકનો નિયમ ફેલ થઈ ગયો છે. ઓકે, સો આપો હેડિંગ હવે લુઈસ ડોટ સ્ટ્રક્ચર, લુઈસ બિંદુ નિરૂપણ. ગુજરાતીમાં લુઈસ બિંદુ નિરૂપણ, લુઈસ ડોટ સ્ટ્રક્ચર. તો હવે આપણે કેટલાક એટમ્સ માટેના લુઈસ ડોટ સ્ટ્રક્ચર લખીશું. ઓકે, ચાલો. હું વાત કરું છું, સ્ટાર્ટિંગ કરું છું. હું સપોઝ કે કાર્બન, તમને હું એવું કહું છું કે કાર્બનને લુઈસ બિંદુ સ્વરૂપે દર્શાવો. કાર્બનનું લુઈસ બિંદુ નિરૂપણ કરો. તો સૌથી પહેલા તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. ક્લિયર વાત? કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીશું. શું છે કાર્બનની ઇલેક્ટ્રોન રચના? 1s2 2s2 અને 2p2. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી. હા, આ તો બધી ઓર્બિટલ્સ છે. હવે ઓર્બિટની વાત કરીએ તો પહેલી ઓર્બિટ કઈ તો કે k અને બીજી ઓર્બિટ કઈ તો કે l. સૌથી છેલ્લી ઓર્બિટ કઈ કાર્બનના કેસમાં? તો કે સૌથી છેલ્લી ઓર્બિટ l છે કે જેમાં 2 ઓર્બિટલ્સ આવેલી છે 2s અને 2p. પણ સૌથી છેલ્લી કક્ષા કઈ? l. તો જેને કહેવાય સંયોજકતા કક્ષા. શું કહેવાય? વેલેન્સ શેલ, સંયોજકતા કક્ષા. તો કાર્બન માટેની સંયોજકતા કક્ષા જણાવો તો l છે. હવે આ સંયોજકતા કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ આવેલા છે? તો કે સંયોજકતા કક્ષામાં આપણે ગણીએ તો 2 ઓર્બિટલ છે 2s અને 2p. આમાં 2 છે, આમાં 2 છે, એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન્સ આવેલા છે. 4 ઇલેક્ટ્રોન્સ સંયોજકતા કક્ષામાં છે. કોની? કાર્બનની. તો કાર્બનની વેલેન્સ શેલમાં 4 ઇલેક્ટ્રોન છે. લુઈસ બિંદુમાં હંમેશા ધ્યાન રાખજો, લુઈસ બિંદુ નિરૂપણ જ્યારે પણ કરીએ ત્યારે હંમેશા વેલેન્સ શેલના ઇલેક્ટ્રોનને ગુજરાતીમાં લખું સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને જ દર્શાવવામાં આવે છે. લુઈસ બિંદુ નિરૂપણ કરતી વખતે હંમેશા કયા ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને જ બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો હવે હું અહીંયા ડ્રો કરીશ. આ મેં લખી દીધું કાર્બન. હવે કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષા એટલે સૌથી છેલ્લી કક્ષા. હા, કક્ષક નહીં. આ કક્ષક કહેવાય 2p. એટલે હું બોલું છું કક્ષા.
સૌથી છેલ્લી કક્ષા એટલે એલ કક્ષા, જેને બોલીશું સંયોજકતા કક્ષા, જેમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ટોટલ બંને ઓર્બિટલો થઈને 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે. તો હવે અહીંયા મારે 4 ટપકા મૂકવાના છે, 4 બિંદુઓ મૂકવાના છે, 4 ડોટ્સ મૂકવાના છે. તો સમજો કે આ એક બિંદુ મૂકી દીધું, આ બીજું બિંદુ મૂક્યું, આ ત્રીજું બિંદુ મૂક્યું અને આ ચોથું બિંદુ મૂકી દીધું. આ થઈ ગયું લુઈસ બિંદુ નિરૂપણ. કોનું? કાર્બનનું. કાર્બનને આપણે લુઈસ બિંદુ સ્વરૂપે દર્શાવ્યો કહેવાય. બોલો, ક્લિયર છે વાત? હા. હવે હું તમને એવું કહું કે ભાઈ મારે ક્લોરીનને, કોને? ક્લોરીનને સાઈડ પર લખું, આ જગ્યા ઉપર દેખાશે? ઓકે. મારે ક્લોરીનને, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. મારે ક્લોરીનને લુઈસ બિંદુના ફોર્મમાં દર્શાવવું છે. ક્લોરીન નામના પરમાણુને મારે લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં દર્શાવવું છે. તો શું કરીશું? સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના એટલે 1s2 2s2 2p6 3s2 3p5. ઓકે, થઈ ગયા 17 ઇલેક્ટ્રોન. હા. હવે ઓર્બિટ્સ બતાવી દઈએ. હા. પહેલી ઓર્બિટ તો કે K, બીજી ઓર્બિટ L, ત્રીજી ઓર્બિટ અહીંયા થશે M. તો સૌથી છેલ્લી ઓર્બિટ કઈ આવી? સૌથી છેલ્લી કક્ષા કઈ આવી આ જગ્યા ઉપર? તો કે M કક્ષા આવી. સૌથી છેલ્લી M કક્ષા આવી. હા. કક્ષા M, જે સૌથી છેલ્લી કક્ષા છે, જેને આપણે શું બોલીશું? સંયોજકતા કક્ષા બોલીશું, વેલેન્સ શેલ બોલીશું, સંયોજકતા કક્ષા બોલીશું. હા. હવે ક્લોરીનનું જ્યારે લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે ત્યારે ક્લોરીનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ક્લોરીન પાસે ભલે 17 ઇલેક્ટ્રોન છે, બટ તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કેમ કે લુઈસ બિંદુ નિરૂપણમાં હંમેશા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને જ દર્શાવવા. તો ક્લોરીનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે સંયોજકતા કક્ષા M છે, તેમાં 2 ઓર્બિટલ્સ આવેલી છે, 3s અને 3p, 5 ને 2 7 ઇલેક્ટ્રોન્સ છે. તો તેની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો મારે હવે આ 7 ઇલેક્ટ્રોન્સને ટપકા સ્વરૂપે દર્શાવી દેવાના. એટલે ક્લોરીનનું લુઈસ બિંદુ નિરૂપણ થઈ ગયું. ચાલો, આ ક્લોરીન Cl. હવે મારે આ Cl ની આજુબાજુ પર 7 ટપકા લખવાના છે. તો 1 2 3 4 5 6 અને આ 7મું ટપકું. 7 ડોટ્સ બતાવી દીધા ક્લોરીનની આજુબાજુ પર. હા. તો આ થઈ ગયું ક્લોરીનનું લુઈસ બિંદુ નિરૂપણ. બોલો, સમજ પડે છે કોઈ પ્રોબ્લેમ? લુઈસ બિંદુ નિરૂપણ કરતા આવડે? બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં. હા. કયું એક્ઝામ્પલ લઈ લઉં? ઓક્સિજન માટેનું ઉદાહરણ લઈ લઉં. ઓક્સિજન માટેનું દેખાય છે બોર્ડ ઉપર? ઓકે. પહેલા જાતે ટ્રાય કરો. ચાલો, અહીંયા હું બતાવું છું. ઓક્સિજન માટે જાતે ટ્રાય કરો. શું આવશે? ઓક્સિજનનો એટોમિક નંબર કેટલો છે? 8 છે. તો જાતે ટ્રાય કરો. વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો. ઓક્સિજન માટેનું લુઈસ બિંદુ નિરૂપણ જાતે ટ્રાય કરો. હટો છું. ચાલો, થઈ ગયું હશે? હું કરું ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ. હા. શું થશે? તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલા લખીશું 1s2 2s2 અને 2p4. ઓકે, આ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન્સ. બરાબર છે. સૌથી પહેલી કક્ષા કઈ છે? તો કે K છે. બીજી કક્ષા કઈ છે? તો કે L છે. સંયોજકતા કક્ષા કઈ છે? તો કે L. જે સૌથી છેલ્લી કક્ષા આવી તેને સંયોજકતા કક્ષા કહીશું. હવે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ને 2 6. તો આની પાસે સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એવું કહેવાય. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન. તો મારે હવે ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ કરતી વખતે આ રીતે ઓક્સિજન લખીને મારે ઓક્સિજનની સરાઉન્ડિંગ કેટલા ડોટ્સ બતાવવાના? 6 ડોટ્સ બતાવવાના. ડોટ્સ એટલે ઇલેક્ટ્રોન. 1 2
3 4 5 અને 6 આ થઈ ગયું ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ. બોલો ક્લિયર છે વાત? લખતા જજો, નોટ્સ બનાવતા જજો. તમને આજે શીખવાડવામાં આવે છે લુઈસ બિંદુ નિરૂપણ, જે ખૂબ અગત્યનો ટોપિક છે. ખૂબ અગત્યનો ટોપિક છે. રાસાયણિક બંધને શીખવા માટે તમારો આ કોન્સેપ્ટ એકદમ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ. ઓકે, ચાલો હજુ એક ઉદાહરણ લઈ લઉં લાસ્ટમાં. કઈ લઈ લઉં? ઉદાહરણ લઈ લઉં છું. આ જગ્યા ઉપર લઈ લઈએ એક ઉદાહરણ. ફોસ્ફરસ. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો? 15. ચલો જાતે ટ્રાય કરો. પછી આજે અત્યારે આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર વાળો ટોપિક પતે એટલે આમાં કોઈ પણ જાતનું કોઈ પણ કન્ફ્યુઝન ના હોવું જોઈએ કોઈને. ઓકે, ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 છે, તેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવો. ચલો વિડીયો પોઝ કરો અને લખો. લખ્યું? ઓકે. ઇલેક્ટ્રોન રચના લખીશું. 1s2 2s2 2p6 3s2 3p5 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 3p5 નહીં આવે, 3p3 આવશે. 15 ને? ઓકે, 3p3 થઈ ગયા. હા દેખાય છે? એક મિનિટ, કપાતું નથી ને? ઓકે, 3p3 સુધી દેખાય છે. ચાલો, તો આ થઈ ગયા ફોસ્ફરસના ઇલેક્ટ્રોન રચના લખી દીધી. હવે ભાઈ પહેલી કક્ષા કઈ છે? તો કે પહેલી કક્ષા K છે, બીજી કક્ષા L છે, છેલ્લી કક્ષા K L પછી M આવી, તો સંયોજકતા કક્ષા M થઈ ગઈ. લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવતી વખતે આપણે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સને જ ડોટ સ્વરૂપે બતાવીએ છીએ. તો કક્ષા M માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે કક્ષા M માં કેટલા ઇલેક્ટ્રોન છે? આ 3 ને 2 5 ઇલેક્ટ્રોન. તો અહીંયા 5 વેલેન્સ ઇલેક્ટ્રોન થયા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. હવે તો સિમ્પલ છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવવું છે તો ફોસ્ફરસની સંજ્ઞા બતાવો P, અને ફોસ્ફરસ લખ્યા બાદ તેની આજુબાજુ પર 5 ડોટ્સ બતાવી દો. એટલે સમજો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આજુબાજુ પર 5 ટપકા બતાવી દીધા એટલે થઈ ગયું આ ફોસ્ફરસનું લુઈસ બિંદુ નિરૂપણ. તો હવે માનું છું કે તમને કોઈ પણ તત્વ આપેલું હોય તો કોઈ પણ તત્વ માટેનું લુઈસ બિંદુ નિરૂપણ કરતા આવડે. બોલો આવડશે? બોર્ડ ઉપર જે લખેલું છે તે બધી વસ્તુ લખી દેજો. હટી જાઉં છું, વિડીયોને પોઝ કરીને લખી લો. ચાલો લખી લીધું હશે? તો આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવતા આવડી ગયું. ઓકે, ચાલો હવે આપણે આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર ઉપરથી જઈએ છે ફરી પાછું અષ્ટકના નિયમ તરફ. અષ્ટકનો નિયમ શું કહેતો હતો? કે જ્યાં સુધી કોઈ પણ પરમાણુની વેલેન્સ સેલમાં, જ્યાં સુધી કોઈ પણ પરમાણુની વેલેન્સ સેલમાં 8 ઇલેક્ટ્રોન નહીં આવે ત્યાં સુધી તેને સ્ટેબિલિટી નહીં મળે. અને સ્ટેબિલિટી નહીં મળે તો તે પરમાણુ શું કરશે? બંધ બનાવવા તરફ આગળ વધશે. સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવીને, ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કંઈ પણ રીતે તે પોતાની વેલેન્સ સેલમાં 8 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે કે જેથી તેને સ્ટેબિલિટી મળી શકે. ઓકે, તો એ કોન્સેપ્ટ ઉપર આપણે આગળ વધીએ છીએ. તો હવે હું તમને વાત કરું કે ભાઈ સપોઝ કે હું તમને સમજાવું NaCl ના ઉદાહરણથી. આ વસ્તુને હું તમને NaCl ના ઉદાહરણથી સમજાવું. તો ધ્યાન આપો. અહીંયા સોડિયમ જાણો છો ને બધા, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે હું સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીશ પહેલા. તો 1s2 2s2 2p6 અને 3s1. ઓકે, પહેલી કક્ષા K, બીજી કક્ષા L, ત્રીજી કક્ષા M, સંયોજકતા કક્ષા M છે. સંયોજકતા કક્ષા M માં એક જ ઇલેક્ટ્રોન છે. તો સોડિયમનું લુઈસ બિંદુ નિરૂપણ શું થશે? તો કે સોડિયમ લખીશ અને અહીંયા એક ડોટ કરીશ. હવે જુઓ આ કેસની અંદર, સોડિયમના કેસની અંદર કે સોડિયમની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે? ના, સોડિયમની સંયોજકતા કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન છે.
ગમે તે રીતે સોડિયમને સ્ટેબલ થવું જ છે ભાઈ. આવત કોષ્ટકના કોઈ પણ તત્વના પરમાણુને સ્ટેબલ થવું છે, સ્ટેબિલિટી જોઈએ છે મસ્ત લાઈફની અંદર. તો એ શું કરે છે? ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. હવે સોડિયમને સ્ટેબલ થવું છે, તેની સંયોજકતા કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે સોડિયમની નજીકમાં નિષ્ક્રિય વાયુ કયો છે? નિયોન. સોડિયમની નજીકમાં નિષ્ક્રિય વાયુ કેવો છે? નિયોન. ઓકે, હવે સોડિયમને નિયોન જેવું થઈ જવું છે. હવે તેની સંયોજકતા કક્ષામાં તો એક ઇલેક્ટ્રોન છે. શું તે એક ઇલેક્ટ્રોન જો ગુમાવી દે, સોડિયમ જો એક ઇલેક્ટ્રોન લૂઝ કરી દે તો શું થાય? તો કે જુઓ, હવે આ સોડિયમનું લુઈસ બિંદુ નિરૂપણ થયું. હવે હું તમને એવું કહું છું કે સોડિયમ જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું બનાવી દે? Na+ ધન આયન બનાવી દે. જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ સોડિયમે એક ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખ્યો અને Na+ ધન આયન બનાવી દીધો. હવે Na+ ધન આયન છે તો હવે તેની પાસે 10 જ ઇલેક્ટ્રોન છે, કેમ કે સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હતા. એમાંથી એક ઇલેક્ટ્રોન તેને બહાર કાઢી નાખ્યો, ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને Na+ ધન આયન બનાવી દીધો. હવે Na+ ધન આયન બન્યો એટલે કે તેની પાસે 10 જ ઇલેક્ટ્રોન છે. હવે શું હું આની ઇલેક્ટ્રોન રચના લખું તો Na+ ધન આયન માટેની તો શું લખાશે? 1s2 2s2 અને 2p6. Na+ ધન આયન પાસે 10 ઇલેક્ટ્રોન છે એટલે હવે આ સોડિયમ નિયોન જેવો બની ગયો છે. અને હવે તમે ચેક કરો તો 10 ઇલેક્ટ્રોન આ મેં લખ્યા ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 2 ને 2 4 ને 6 10. હવે વાત કરીએ તો પહેલી કક્ષા K અને બીજી કક્ષા L. Na+ ની ઇલેક્ટ્રોન રચના લખી તો સૌથી છેલ્લી કક્ષા કઈ આવી? L કક્ષા આવી. L. તો હવે સંયોજકતા કક્ષા આ થઈ ગઈ કે જેની અંદર 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે કે અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો સોડિયમે સિમ્પલ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો તેની સંયોજકતા કક્ષા બદલાઈ ગઈ. પહેલા સંયોજકતા કક્ષા M હતી, હવે સંયોજકતા કક્ષા L થઈ ગઈ અને તેનું અષ્ટક પૂરું થઈ ગયું. અષ્ટક પૂરું થઈ ગયું એટલે સોડિયમમાંથી જ્યારે Na+ બની જાય છે તો Na+ હવે સ્ટેબલ થઈ ગયો. Na+ બની ગયો એટલે એ સ્ટેબલ થઈ ગયો. નિષ્ક્રિય વાયુ જેવી રચના તેને મળી ગઈ, તેનું અષ્ટક પૂરું થઈ ગયું. ઓકે, હવે આ જ કેસમાં જો તમે ક્લોરીનને વિચારો તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. અત્યારે જ આપણે લખ્યું ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. આ K છે, આ L છે, આ M છે. સૌથી છેલ્લી આ સંયોજકતા કક્ષા છે જેમાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. એટલે ક્લોરીનને હું દર્શાવું છું 1 2 3 4 5 6 અને 7 ટપકા લખી દીધા લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં ક્લોરીનના. હવે અહીંયા જુઓ કે આનું પણ અષ્ટક પૂર્ણ નથી થતું સંયોજકતા કક્ષામાં. 1 2 3 4 5 6 ને 7 જ છે. તો અહીંયા ક્લોરીન પણ સ્ટેબલ નથી. ક્લોરીનને પણ સ્ટેબલ થવા માટે અષ્ટક પૂર્ણ કરવા માટે, હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, ક્લોરીનની નજીકમાં નિષ્ક્રિય કયું? નિષ્ક્રિય વાયુ કયો? 18 વાળો આર્ગોન. ક્લોરીનની જેવી રીતે સોડિયમની નજીકમાં નિષ્ક્રિય વાયુ કયો હતો? નિયોન. એવી રીતે ક્લોરીનની નજીકમાં નિષ્ક્રિય વાયુ કયો? આર્ગોન. તો ક્લોરીને તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવી છે પોતે સ્ટેબલ થવા માટે. એટલે ક્લોરીન કોના જેવો બનવા માંગે છે? આર્ગોન જેવો. હવે આર્ગોન પાસે 18 ઇલેક્ટ્રોન છે, ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન છે. એમ પણ જોઈ શકો છો કે ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તેને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અષ્ટકનો નિયમ શું કહેતો હતો? કે આવર્ત કોષ્ટકનો કોઈ પણ પરમાણુ પોતે સ્ટેબલ થવા માટે, સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તો જો આ કેસ થયો ઇલેક્ટ્રોન ગુમાવવાનો કેસ. ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે. હવે ઇલેક્ટ્રોન મેળવી શકે છે એટલે ક્લોરીનનો કેસ. ક્લોરીનની સંયોજકતા કક્ષામાં જોઈ શકો છો અત્યારે કે 7 ઇલેક્ટ્રોન છે. હવે તેને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો જો ક્લોરીન કોઈ પણ રીતે આ એક ઇલેક્ટ્રોન મેળવી દે તો તે સ્ટેબલ થઈ જાય. માની લો કે ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવી દીધો. હવે જો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી દે તો શું થાય? તો કે જો ક્લોરીન કે જેનો પરમાણુ ક્રમાંક 17 હતો એક ઇલેક્ટ્રોન મેળવી દે તો Cl- ઋણ આયન બની જાય. એક ઇલેક્ટ્રોન મેળવી દે તો હવે જો Cl- ઋણ આયન બની જાય અને પછી જો હું આ ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના લખું
તો મારે લખવું પડે 1s2 2s2 2p6 3s2 3p6 સૌથી છેલ્લી થઈ ગઈ સંયોજકતા કક્ષા m. હવે તમે જોઈ શકો છો 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને હવે જો હું Cl આયન નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવું, Cl આયન નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવીશ તો 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તેનું અષ્ટક પૂરું થઈ ગયું, તે સ્ટેબલ થઈ ગયો. આ કોનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે? Cl ઋણ આયનનું. Cl ઋણ આયનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર છે આ. ઠીક છે. તો ક્લોરીને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવો પડે છે, જ્યારે સોડિયમના કેસમાં સોડિયમે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે છે. સોડિયમ એવું કહે છે કે જો હું એક ઇલેક્ટ્રોન ગુમાવી દઈશ તો મારું અષ્ટક પૂરું થઈ જશે. ક્લોરીન એવું કહે છે કે જો હું એક ઇલેક્ટ્રોન મેળવી દઈશ તો મારું અષ્ટક પૂર્ણ થઈ જશે. તો હવે સોડિયમ એવું કહે છે કે જો હું એક ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ બનાવી દઈશ તો મારું અષ્ટક પૂરું થઈ જશે. ક્લોરીન એવું કહે છે કે હું ગમે તે રીતે એક ઇલેક્ટ્રોન મેળવીને Cl બનાવી દઈશ તો મારું અષ્ટક પૂરું થઈ જશે. તો સોડિયમ અને ક્લોરીન બંને એવું વિચારે છે કે સાલું આપણા બંનેનું કામ થાય છે, તો ચાલો ને આપણે કંઈક એવું કરીએ કે જેથી મારું પણ અષ્ટક પૂરું થઈ જાય અને તારું પણ અષ્ટક પૂરું થઈ જાય. તો હવે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ બનાવે છે, આ જ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી દે છે અને Cl બનાવે છે, ત્યારે Na અને Cl ભેગા થઈને NaCl બનાવી દે છે, જેમાં Na પ્લસ છે અને Cl માઇનસ છે. બંનેના અષ્ટક પૂરા થઈ ગયા. NaCl કમ્પાઉન્ડ બનવાથી, NaCl નામનો કમ્પાઉન્ડ બનવાથી બંનેના કામ પૂરા થયા. NaCl નામનો કમ્પાઉન્ડ બનવાથી સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને આ જ એક ઇલેક્ટ્રોન ક્લોરીને મેળવી દીધો. સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો સોડિયમ ધન આયન બની ગયો, તેનું અષ્ટક પૂરું થઈ ગયું. ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવી દીધો, ક્લોરીન ઋણ આયન બની ગયો, તેનું અષ્ટક પૂરું થઈ ગયું. તો હવે આ Na અને Cl ભેગા થઈને બનાવી દે છે NaCl, જેથી સોડિયમ અને ક્લોરીન બંનેના કામ થઈ ગયા. અને અહીંયા Na અને Cl ની વચ્ચે બની ગયો જે બંધ, આયનિક બંધ. ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર થયો, ઇલેક્ટ્રોનની આપ-લે થઈ. તો ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર થવાથી બનતો બંધ એટલે આયનિક બંધ. 8મા 9મા 10મા ધોરણ સુધી તમે આ આયનિક બંધની વ્યાખ્યા શીખતા આવેલા છો, પણ એનો રિયલ કોન્સેપ્ટ આ છે કે શા માટે આયનિક બંધ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. તો કે ભાઈ સોડિયમે પોતાનું અષ્ટક પૂરું કરવું હતું, તેની પાસેથી એક ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો, સોડિયમનું અષ્ટક પૂરું થઈ ગયું, Na પ્લસ બની ગયો. ક્લોરીને પોતાનું અષ્ટક પૂરું કરવું હતું, ક્લોરીનને એક ઇલેક્ટ્રોન ખૂટતો હતો, ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવી દીધો, Cl બનાવી દીધો, ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું. હવે આ Na પ્લસ અને Cl પોતપોતાના અષ્ટક પૂરા કરવા માટે એકબીજા સાથે જોડાઈ જાય છે અને NaCl બનાવે છે, જેમાં Na પ્લસ અને Cl ની વચ્ચે કયો બંધ છે? આયનિક બંધ છે. જે કઈ રીતે બનેલો છે? ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર થવાથી બનેલો છે. કોઈ એક પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અષ્ટક પૂર્ણ કરવા માટે, કોઈ બીજા પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવો અષ્ટક પૂર્ણ કરવા માટે, અને જેથી બંને સ્ટેબલ થઈ ગયા અને બંનેની સ્ટેબિલિટી લાવવા માટે બંને એકબીજા સાથે જોડાઈને જે બંધની રચના કરી દીધી તે થઈ ગયો તમારો આયનિક બંધ. ઓકે, તો આ રીતે મેઇન કોન્સેપ્ટ અષ્ટકના નિયમમાં સમાયેલો છે આયનિક બંધનો. મેં કીધેલું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવે ત્યારે આયનિક બંધ વિશે વિચારવું. હજુ અષ્ટકના નિયમમાં એક ત્રીજો પોઈન્ટ બાકી છે. સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ ત્રીજો શબ્દ પણ બાકી છે. અત્યારે શું વાત કરી આપણે? માત્ર ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન મેળવે છે તો કઈ રીતે અષ્ટક રચના પ્રાપ્ત થાય છે એની વાત કરી. હજુ પેલી શેરિંગ વાળી વાત બાકી છે, ભાગીદારી વાળી વાત. અને જ્યારે ભાગીદારી કરીને અષ્ટક રચના પૂર્ણ કરશે ને ત્યારે સહસંયોજક બંધની વાત આવશે. અહીંયા શું થયું છે? એક પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને એ જ ઇલેક્ટ્રોન બીજા પરમાણુએ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે મેળવી દીધો. તો ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર થયો એક પરમાણુ તરફથી બીજા પરમાણુ તરફ. તો આયનિક બંધની રચના થઈ અહીંયા. હવે સહસંયોજક બંધની જ્યારે વાત આવશે ત્યારે શું થશે કે કોઈ ગુમાવશે નહીં અને કોઈ મેળવશે નહીં. શું થશે? ભાગીદારી થશે. એવું પણ એક ઉદાહરણ લઉં છું અત્યારે. આ સમજી ગયા? પહેલા તો અષ્ટક રચના શું ભાગ ભજવે છે બંધોની રચનામાં. ઓકે, ચાલો લખી લીધું હશે. NaCl ના ઉદાહરણથી તમને મેં અષ્ટક રચના સમજાવી અને સાથે સાથે એક નાનો કોન્સેપ્ટ આયનિક બંધનો પણ આવી ગયો. ઓકે,
છે આયનિક બંધની એક આખી થિયરી આવશે ભાઈ પાછળથી. અત્યારે ખાલી તમને ઓવરવ્યૂ આપ્યો છે આયનિક બંધ વિશે. ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે કે ભાગીદારી કરીને અષ્ટક પૂર્ણ કરે એટલે શું. ચલો એ પણ લઈ લઈએ. તો સમજો કે મારે તમને આ જ ઉદાહરણથી સમજાવવું છે, ક્લોરીનના જ ઉદાહરણથી સમજાવવું છે. હવે તમે જાણો છો કે ક્લોરીન એ દ્વિપરમાણુય વાયુ છે. ક્લોરીન ખરેખર દ્વિપરમાણુય વાયુ છે. એટલે શું છે કે ભાઈ જ્યારે બે ક્લોરીનના પરમાણુઓ એકબીજા સાથે ભેગા થાય છે ત્યારે બે ક્લોરીનના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા થાય છે ત્યારે Cl2 નો અણુ બને છે. જ્યારે Cl નો એક પરમાણુ Cl ના બીજા પરમાણુ સાથે ભેગા થાય છે ત્યારે Cl2 અણુ બને છે. હવે આ Cl2 નો અણુ બન્યો એટલે તે સ્ટેબલ બની ગયો. પહેલા આ બંને પરમાણુઓ કેવા હતા? આ Cl નો પરમાણુ અને આ Cl નો પરમાણુ બંને કેવા હતા? અનસ્ટેબલ હતા, અસ્થાયી હતા બંને પરમાણુઓ. કેમ બંને પરમાણુઓ અસ્થાયી હતા? એનું રીઝન અહીંયા છે. ક્લોરીનની લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે ક્લોરીનમાં અષ્ટક પૂર્ણ થતું નથી સંયોજકતા કક્ષામાં, માટે ક્લોરીન કેવો છે? અનસ્ટેબલ છે. હવે તેને કેવું થવું છે? સ્ટેબલ થવું છે. તો સ્ટેબલ થવા માટે એક તો તે સોડિયમ પાસે જઈને આયનિક બંધનું નિર્માણ કરી શકે છે, એ મેં તમને બતાવી દીધું અત્યારે ઉદાહરણમાં. બટ હવે સપોઝ કે એને Cl2 અણુના ફોર્મમાં સ્ટેબલ થવું છે તો આ જગ્યા ઉપર શું છે કે સમજો કે આ એક Cl નો પરમાણુ છે, તેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવું. 1 2 3 4 5 6 અને 7. ઓકે, આ એક ક્લોરીન પરમાણુનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. હવે બીજા ક્લોરીન પરમાણુનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર એ જ રીતે 1 2 3 4 5 6 અને 7. આ એક ક્લોરીન પરમાણુનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર, આ બીજા ક્લોરીન પરમાણુનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. હવે આ ક્લોરીન પરમાણુને સ્ટેબલ થવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. આ ક્લોરીન પરમાણુને પણ સ્ટેબલ થવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર. બંનેને જો એક એક ઇલેક્ટ્રોન મળી જાય તો તેઓના અષ્ટક પૂર્ણ થઈ જાય. તો આ લોકો શું આઈડિયા વાપરે છે? આ ક્લોરીન કહે છે કે મારો આ એક ઇલેક્ટ્રોન અને બાજુવાળો ક્લોરીન કહે છે કે મારો આ એક ઇલેક્ટ્રોન. ચાલને આપણે બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરી દઈએ. એટલે આ ઇલેક્ટ્રોન મારો તો કહેવાશે જ, આ ઇલેક્ટ્રોન તારો પણ કહેવાશે. આ બાજુવાળો ક્લોરીન કહેશે કે ઓકે આ ઇલેક્ટ્રોન મારો તો કહેવાશે જ, પણ આ ઇલેક્ટ્રોન તારો પણ કહેવાશે જો ભાગીદારી કરી દઈશું તો. જો આપણે બંને પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દઈશું તો આ ઇલેક્ટ્રોન મારો તો છે જ, પણ આ ઇલેક્ટ્રોન તારો પણ કહેવાશે. એવી રીતે આ ક્લોરીન એવું કહે છે કે જો આપણે એકબીજા સાથે ભાગીદારી કરી દઈશું તો આ ઇલેક્ટ્રોન મારો તો છે જ, પણ આ ઇલેક્ટ્રોન તારો પણ કહેવાશે. એટલે આ બંને ક્લોરીન શું આઈડિયા વાપરે છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. સમજો હવે. તો ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી કરે છે ત્યારે કંઈક આવું થાય છે. Cl 1 2 3 4 5 6 અને 7. ઓકે, આ એક ક્લોરીનના આ પહેલા નંબરના ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન હતા. હા, હવે આ બીજા નંબરનો ક્લોરીન, બીજા નંબરના ક્લોરીનના ઇલેક્ટ્રોન્સને આપણે ક્રોસથી બતાવીએ. ક્રોસથી એટલે આઈડિયા આવે, કન્ફ્યુઝ નહીં થઈ જવાય. મારી પાસે બીજા કલરનો ચોક નથી અત્યારે, હું ક્રોસથી બતાવું. 1 2 3 4 5 6 અને 7. સમજો કે ઇલેક્ટ્રોન જ છે, ક્રોસથી બતાવું છું. ઓકે, તો બીજા ક્લોરીનના જે ઇલેક્ટ્રોન્સ હતા 1 2 3 4 5 6 અને આ થઈ ગયો 7મા નંબરનો ઇલેક્ટ્રોન. આ એક ક્લોરીનનો હતો, આ બીજા ક્લોરીનનો 7મા નંબરનો ઇલેક્ટ્રોન. ઓકે, હવે આ લોકોએ શું કરી દીધું? ભાગીદારી કરી. એટલે કંઈક આ રીતે ભાગીદારી કરી. બે સર્કલ જોઈ શકો છો. હા, હવે તમે જુઓ કે જ્યારે ભાગીદારી નહોતી કરી, આને જ્યારે ભાગીદારી નહોતી કરી ત્યારે આના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા? 7. આને જ્યારે ભાગીદારી નથી કરી ત્યારે આના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હતા? 7. પણ હવે શું કર્યું? આ લોકોએ ભાગીદારી કરી દીધી. એટલે હવે આ જે ડોટથી બતાવેલો ઇલેક્ટ્રોન છે, આ ડોટથી બતાવેલો ઇલેક્ટ્રોન છે તે આનો પણ છે અને આનો પણ છે. આ જે ક્રોસથી બતાવેલો ઇલેક્ટ્રોન છે તે આનો તો છે જ, પણ સાથે સાથે આનો પણ છે. ભાગીદારી કરી દીધી.
હવે તમે એક સર્કલમાં ગણી લો કે કોઈ પણ એક ક્લોરીન પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો હવે 8 થઈ ગયા. જુઓ 1 2 3 4 5 6 7 અને હવે આ ક્રોસ વાળો ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય, એટલે 1 2 3 4 5 6 7 8 આનું અષ્ટક પૂરું થઈ ગયું. હા, એવી જ રીતે આ બાજુના ક્લોરીનમાં વાત કરો 1 2 3 4 5 6 7 અને આ ડોટ વાળો પણ હવે એનો કહેવાય, તો એના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બંને ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે શું થવાથી? ભાગીદારી થવાથી. ભાગીદારી થઈ એટલે હવે અહીંયા સમજજો કે આ એક ક્લોરીન અને આ બીજા ક્લોરીન વચ્ચે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી આ બની ગયો છે સહસંયોજક બંધ 2 ક્લોરીન વચ્ચે, જેને આપણે એક સીધી લાઈન વડે દર્શાવીએ છીએ. 2 ક્લોરીન વચ્ચે આ બંધનું નિર્માણ થયું. આ જોઈ શકો છો આટલો એરિયા કે જે બંધનું નિર્માણ કરે છે, આ બંધનું નિર્માણ બતાવે છે, ભાગીદારી. આ શું થયું કહેવાય? બંને ક્લોરીને પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ભાગીદારી કરવાથી બંનેના અષ્ટક પૂરા થઈ ગયા, કે જે પહેલા પૂરા નહોતા થતા પણ હવે બંનેના અષ્ટક પૂરા થઈ ગયા અને ભાગીદારીથી હવે વચ્ચે જે આ બંધ બની ગયો તેને આપણે બોલીશું સહસંયોજક બંધ. ફરી ડિટેલમાં જઈશું, સહસંયોજક બંધ વાળો ટોપિક આવશે ત્યારે. પણ અત્યારે અષ્ટક રચનાથી સમજો. અષ્ટક રચના મેઇન કોન્સેપ્ટ આપણો અષ્ટક રચના છે. તો અહીં જુઓ ભાગીદારી થવાથી બંને ક્લોરીન પરમાણુઓના અષ્ટક પૂરા થઈ ગયા અને હવે આ ક્લોરીનનો અણુ જે છે સ્ટેબિલિટીમાં આવી ગયો. તો કેમ કર્યું આ ભાગીદારી? સ્ટેબલ થવા માટે, અષ્ટક પૂર્ણ કરવા માટે. બીજા બધા પરમાણુઓ અષ્ટક પૂરું કરશે. મેં સ્ટાર્ટિંગમાં કીધું બીજા બધા પરમાણુઓ અષ્ટક પૂરું કરશે, બટ હાઇડ્રોજન શું કરશે? ડુપ્લેટ પૂર્ણ કરશે. હાઇડ્રોજન ડુપ્લેટ પૂર્ણ કરશે. માત્ર હાઇડ્રોજન એવો છે કે જે સ્ટેબલ થવા માટે ડુપ્લેટ પૂર્ણ કરે છે, બાકી બીજા બધા અષ્ટક પૂર્ણ કરે. એક ઉદાહરણ લઈ લો, ચલો એક HCl નું ઉદાહરણ લઈ લો. HCl નું ઉદાહરણ આ લખી દીધું હશે ને? ઓકે. હાઇડ્રોક્લોરિક એસિડ HCl ના અણુનું ઉદાહરણ લઈ લો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે હાઇડ્રોજનના કેસમાં ડુપ્લેટ રચના પૂર્ણ થાય છે સ્ટેબિલિટી માટે. તો ધ્યાન આપો. હાઇડ્રોજનનો પરમાણુ જેની પાસે ક્લોરીનના પરમાણુ સાથે તે જોડાય તો HCl નો અણુ બને છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્લોરીનના પરમાણુ સાથે જોડાય તો HCl નો અણુ બનાવે છે. તો શું કામ હતું આ H અને Cl એકબીજા સાથે જોડાવાનું? કેમ કે હાઇડ્રોજનનો પરમાણુ અસ્થાયી હતો. કેમ અસ્થાયી હતો? તો કે હાઇડ્રોજનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર લખું, હાઇડ્રોજનનું જો લુઈસ ડોટ સ્ટ્રક્ચર લખું, હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન રચના 1s1 એટલે H ની સાથે ડોટ. તેનું ડુપ્લેટ પૂર્ણ થતું નથી. હાઇડ્રોજને સ્ટેબલ થવા માટે ડુપ્લેટ રચના પૂર્ણ કરવી પડે. હાઇડ્રોજનને સ્ટેબલ થવા માટે ડુપ્લેટ રચના, બીજા બધા પરમાણુઓએ સ્ટેબલ થવા માટે ઓક્ટેટ રચના પૂર્ણ કરવી પડે. Cl ની આપણે વાત કરેલી તો Cl પાસે 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં. જોઈ શકો છો 7 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પાસે તો એક જ કક્ષા, જે બોલો તે એક જ ઇલેક્ટ્રોન. ઓકે. હવે શું થાય છે કે ક્લોરીનનો પરમાણુ અને હાઇડ્રોજનનો પરમાણુ બંને પોતે અનસ્ટેબલ હતા. કેમ કે આનું નથી ઓક્ટેટ પૂરું થયું અને આનું નથી ડુપ્લેટ પૂરું થયું. આને સ્ટેબલ થવા માટે ઓક્ટેટ રચનાની જરૂર છે, આને સ્ટેબલ થવા માટે ડુપ્લેટ રચનાની જરૂર છે. હવે શું કરે છે? બંને આઈડિયા વાપરે છે. જુઓ, હાઇડ્રોજન એવું કહે છે કે મારી પાસે એક જ ઇલેક્ટ્રોન છે, મારું ડુપ્લેટ પૂરું નથી થયું. આ હાઇડ્રોજન એવું કહે છે. ક્લોરીન એવું કહે છે કે મારી પાસે 7 ઇલેક્ટ્રોન છે, ક્લોરીનના ઇલેક્ટ્રોનને ક્રોસથી બતાવું છું. ક્લોરીન એવું કહે છે કે મારું પણ અષ્ટક પૂરું નથી થયું, હું પણ અનસ્ટેબલ. હાઇડ્રોજન કહે છે હું પણ અનસ્ટેબલ, આપણે બંને અનસ્ટેબલ. મારે ડુપ્લેટ રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્લોરીન કહેશે કે મારે ઓક્ટેટ રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. તો આ બંને એવું કહે છે કે ચાલને આપણે બંને એકબીજા સાથે ભાગીદારી કરી લઈએ. આપણે બંને સમદુખ્યા છે. ચાલ આપણે બંને ભેગા થઈ જઈએ, સંસાર ચાલુ કરી દઈએ આપણો. આપણે બંને સમદુખ્યા છે, ભેગા થઈ જઈએ, સુખે દુઃખે સંસાર ચાલુ કરી દઈએ, કંઈક આપણને સ્ટેબિલિટી મળી જાય. તો હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે ભેગા થવા માટે આવે છે. હવે શું થાય છે એ ચેક કરો. તો હવે એવું થાય છે કે હાઇડ્રોજન અને ક્લોરીન પોતપોતાના જે ઇલેક્ટ્રોન્સ છે તેની ભાગીદારી કરે છે.
એટલે હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન અને ક્લોરીનનો આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે પાર્ટનરશિપ કરે છે. એટલે હવે કંઈક આવું થાય છે કે આ હાઇડ્રોજન, આ તેનો એક ઇલેક્ટ્રોન, આ આપણો ભાઈ ક્લોરીન, આ તેનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે. ક્લોરીન પાસે ઓલરેડી બીજા 6 ઇલેક્ટ્રોન ને આ 7મો ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે અને પોતપોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. હવે જુઓ, હવે ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું અને હાઇડ્રોજનનું ડુપ્લેટ રચના પૂર્ણ થઈ ગઈ. હાઇડ્રોજનને સ્ટેબલ થવા માટે ડુપ્લેટ જોઈએ, એટલે કે 2 ઇલેક્ટ્રોન જોઈએ. બીજા બધા પરમાણુઓને સ્થાયી થવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ, જ્યારે હાઇડ્રોજનને સ્થાયી થવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો જુઓ, હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂરું થઈ ગયું. હાઇડ્રોજન વાળું સર્કલ ધ્યાનથી જુઓ, માત્ર હાઇડ્રોજનનું સર્કલ ધ્યાનથી જુઓ તો 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ઓલરેડી આ તો હાઇડ્રોજનનો જ હતો, પણ ભાગીદારી થવાથી આ ઇલેક્ટ્રોન પણ હાઇડ્રોજનનો થઈ ગયો, એટલે હાઇડ્રોજન પાસે ડુપ્લેટ રચના પૂર્ણ થઈ ગઈ. ક્લોરીન પાસે 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન ઓલરેડી હતા, પણ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવાથી ક્લોરીન પાસે પણ હવે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, કેમ કે હવે આ ડોટ વાળો ઇલેક્ટ્રોન ભાગીદારી થવાને કારણે હાઇડ્રોજનનો તો હતો જ, પણ હવે ક્લોરીનનો પણ કહેવાય. એટલે ક્લોરીન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે હવે શું થયું? H અને Cl ની વચ્ચે આ બંધનું નિર્માણ થયું, ભાગીદારી થઈને આ બંધનું નિર્માણ થયું, જેને બોલીશું આપણે સહસંયોજક બંધ આગળ જતા પાછળથી. બોલો, ક્લિયર છે? તો આ રીતે દરેક પરમાણુ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઓનલી ઇન કેસ ઓફ હાઇડ્રોજન ધેર ઇઝ અ ડુપ્લેટ. Only in case of hydrogen there is a duplet. Any other atom there must be a octet. માત્ર ને માત્ર હાઇડ્રોજનના કેસમાં ડુપ્લેટ રચના, બીજા બધા પરમાણુના કેસમાં ઓક્ટેટ રચના. તો અષ્ટકનો નિયમ એ જ કહે છે કે કોઈ પણ પરમાણુ પોતે સ્ટેબલ થવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવીને, ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય એવી કંઈક આઈડિયા કરે છે, જેથી તેને સ્ટેબિલિટી મળી શકે. તો ઉદાહરણ જોઈ લીધા. બીજું એક લાસ્ટ ઉદાહરણ લઈ લઉં છું અને પછી અષ્ટકના નિયમની મર્યાદા ઉપર જઈશું કે કઈ કઈ જગ્યા ઉપર આ નિયમ ફેલ થાય છે. લખી લો આટલું. ચાલો, એક ઉદાહરણ પર જઈશું લાસ્ટ. આ બધી વસ્તુ જો રૂબરૂ આપણે એકબીજાની સામે હોઈએ ને તો ભણવાની ને ભણાવવાની કંઈક મજા જ અલગ છે. બધી વસ્તુ કેમેસ્ટ્રીની એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે જો રૂબરૂ હોઈએ ને તો તમારા તરફથી જો કાઉન્ટર ક્વેશ્ચન આવતા હોય, એના આન્સર થતા હોય, ક્લાસરૂમનો માહોલ જ કંઈક અલગ હોય આપણો, જો રૂબરૂ એકબીજાની સામે હોઈએ તો. પણ હવે મજબૂરી છે કે કેટલા વખતથી આપણે આ જ રીતે અભ્યાસક્રમને ચલાવી શકીએ છીએ. કશો વાંધો નહીં, આમાં પણ થોડી થોડી મજા આવતી જ હશે. ચાલો, હા, શું કરીશું? કયું ઉદાહરણ લઈએ? મિથેનનું ઉદાહરણ લઈએ. મિથેનના અણુનું ઉદાહરણ લઈએ. મિથેન. જો હું તમને મિથેનના ઉદાહરણથી સમજાવું અષ્ટક રચનાને. મિથેન એટલે CH4. CH4 ના અણુથી તમે સમજો આ અષ્ટક રચના. તો સૌથી પહેલા તો મિથેનના અણુમાં કાર્બન છે, તો ભાઈ આપણો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. ઇલેક્ટ્રોન રચના કાર્બનની 1s2 2s2 અને 2p2. 1s2 2s2 2p2. ઓકે, પહેલી કક્ષા K, બીજી કક્ષા કઈ થશે? L. બીજી કક્ષા L. ઓકે, સૌથી છેલ્લી કક્ષા L. ઓકે, જેને જ આપણે સંયોજકતા કક્ષા કહીશું, અને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો કાર્બનને લુઈસ ડોટ સ્ટ્રક્ચરના ફોર્મમાં દર્શાવવું છે તો 1 2 3 અને 4 આ 4 ટપકા કરીશું. ઓકે, જો કાર્બનને લુઈસ ડોટ સ્ટ્રક્ચરના ફોર્મમાં દર્શાવવું છે તો. ઓકે, હવે વાત રહી હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રચના થશે 1s1. તેની સંયોજકતા કક્ષા બોલો કે જે કક્ષા બોલો તે આ જ છે, તેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે.
તો હાઇડ્રોજન માટેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર થશે H લખી અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને સમજો કે હું ક્રોસથી બતાવું તો આ હાઇડ્રોજનનો આ એક ઇલેક્ટ્રોન, આ થઈ ગયું હાઇડ્રોજનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. સમજો કે મેં એમ તો લખવું જોઈએ, ખરેખર મારે ડોટ જ લખવું જોઈએ ભાઈ, એમ તો ખરેખર ડોટ જ લખવું જોઈએ, પણ તમને અત્યારે કન્ફ્યુઝન નહીં થાય એટલે અહીંયા હું આમ ક્રોસથી બતાવું છું ખાલી. ઓકે, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન્સને ક્રોસથી. એવા કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે. મિથેનના અણુમાં આવા 4 હાઇડ્રોજન જોડાયેલા છે. એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર, ધ્યાનથી. હવે કાર્બન પાસે તો સંયોજકતા કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે. કાર્બને પોતાનું અષ્ટક પૂરું કરવું છે, સંયોજકતા કક્ષાનું અષ્ટક પૂરું કરવું છે. એની પાસે 4 ઇલેક્ટ્રોન ઓલરેડી છે, તો એને બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. કાર્બનને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો કાર્બન પાસે બીજા 4 ઇલેક્ટ્રોન એનીહાઉ કાર્બન પાસે જો બીજા 4 ઇલેક્ટ્રોન આવી જાય તો કાર્બનનું તો કામ જ થઈ જાય. કાર્બનને સ્ટેબિલિટી મળી જાય, કાર્બનનું અષ્ટક પૂરું થઈ જાય. તો આ માટે કાર્બન શું કરે છે? કાર્બનની મદદ હંમેશા મોટે ભાગે હાઇડ્રોજન કરે. કાર્બનને હાઇડ્રોજન બહુ પાક્કા ભાઈબંધો. કાર્બનની મદદ મોટે ભાગે કાર્બનની મદદ કરવા માટે હંમેશા હાઇડ્રોજન આવી જ પહોંચેલો હોય. એટલે કાર્બનની મેક્સિમમ મદદ કરતો હોય તો હાઇડ્રોજન. કાર્બનને હાઇડ્રોજન બહુ પાક્કા ભાઈબંધ, એવું યાદ રાખો. ચાલો, તો શું છે? 4 હાઇડ્રોજન આવ્યા. કાર્બનને અષ્ટક પૂરું કરવા માટે, મદદરૂપ થવા માટે 4 ભાઈબંધો આવી ગયા. હવે આ એક ભાઈબંધ આવીને એવું કહે છે, આ સમજો કે આ કાર્બન છે, આ કાર્બન છે. હવે એક ભાઈબંધ આવી ગયો કાર્બનનો, હાઇડ્રોજન નામનો એક ભાઈબંધ આવી ગયો અને કહેશે કે ચાલ અષ્ટક પૂરું કરવું છે ને, હું તારી મદદ કરું છું, લે મારો એક ઇલેક્ટ્રોન, કરી દે ભાગીદારી. તો કાર્બને શું કર્યું? આ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી દીધી, જેમાં કામ બંનેનું થયું. કાર્બનનું પણ થયું ને હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂરું થઈ ગયું. હવે આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હતો, આ ક્રોસથી બતાવેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હતો, પણ કાર્બનના આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી તો આ હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂરું થઈ ગયું. હજુ કાર્બનનું અષ્ટક પૂરું નથી થયું, પણ હાઇડ્રોજનનું કામ તો થઈ ગયું ને, એનું ડુપ્લેટ પૂરું થઈ ગયું ને. હા, બીજો ભાઈબંધ આવ્યો, બીજો હાઇડ્રોજન આવ્યો કે ચાલ લે ભાઈ, હું પણ આવી ગયો તને મદદ કરવા માટે, ચાલ પૂરું કર તારું અષ્ટક, તારે કરવું છે તો લે મારો એક ઇલેક્ટ્રોન પણ આપું છું તને ભાગીદારી કરવા માટે. તો આ ડોટ વાળો ઇલેક્ટ્રોન તો કાર્બનનો જ હતો, આ ક્રોસ વાળો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો હતો. ચલો, અહીંયા પણ ભાગીદારી થઈ ગઈ અને અહીંયા પણ આ હાઇડ્રોજનનું કામ થઈ ગયું. જુઓ, આ હાઇડ્રોજનનું પણ ડુપ્લેટ પૂરું થઈ ગયું. હાઇડ્રોજન સ્ટેબલ થઈ ગયો. હાઇડ્રોજન ડુપ્લેટથી સ્ટેબલ થાય. એક ત્રીજો ભાઈબંધ આવ્યો કાર્બન માટે, ત્રીજો હાઇડ્રોજન આવ્યો, કહેશે કે લે ચાલ આ મારો ઇલેક્ટ્રોન પણ પકડ, પૂરું કર તારું અષ્ટક. કાર્બન કહેશે મારું તો પૂરું થતું જ નથી, કામ તો તમારું થઈ રહેલું છે, મારું તો અષ્ટક પૂરું થતું જ નથી, તમે બધા સ્ટેબિલિટી લઈ રહેલા છો. પણ કંઈ નહીં, આવે ચાલ ને, થશે, બંનેના કામ થશે, છેલ્લે બધાના કામ થશે. આનું પણ કામ પૂરું થઈ ગયું. આ હાઇડ્રોજનને સ્ટેબિલિટી મળી ગઈ. જો હવે આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય. હવે આવ્યો ફાઇનલ હીરો, પિક્ચરમાં એન્ટ્રી પડી છેલ્લા ભાઈબંધની. છેલ્લો ભાઈબંધ જ્યારે આવશે, કોણ? હાઇડ્રોજન. 3 હાઇડ્રોજન આવી ગયા. છેલ્લો હાઇડ્રોજન જ્યારે આવશે ત્યારે કાર્બનને થશે કે ના, અમારા બધા ભાઈબંધો કામના છે, સ્વાર્થી નથી, બધા આવે છે ને ધીમે ધીમે મારું અષ્ટક પૂરું કરવા માટે જાય છે. પહેલા કાર્બન પાસે તેના 4 જ ઇલેક્ટ્રોન હતા. આ હાઇડ્રોજને ભાગીદારી કરી તો 5 થયા. આ હાઇડ્રોજને ભાગીદારી કરી તો 6 થયા. આ હાઇડ્રોજને ભાગીદારી કરી તો 7 થયા. ગણો અત્યારે કાર્બન પાસે, અત્યારે રાઈટ નાઉ કાર્બન પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન છે વેલેન્સ શેલમાં? તો પહેલા તેના આ 4 ટપકા તો ગણી જ લઈએ જે એના ઓલરેડી હતા વેલેન્સ શેલમાં. એને 4 ખૂટતા હતા. 3 ભાઈબંધ ઓલરેડી આવી ગયેલા છે એટલે આ 4 તો છે જ, અને બીજા 3 ભાઈબંધ આવ્યા એટલે આ અને આ પણ હવે કાર્બનનો તો કહેવાય જ. હા, એટલે 1 2 3 4 5 6 અને 7. કાર્બન પાસે 7 ઇલેક્ટ્રોન હવે આવી ગયેલા છે, પણ તેનું ઓક્ટેટ હજુ પૂરું નથી થયું. તો હવે આ ચોથો ભાઈબંધ આવે છે ને કહે છે લે ને યાર, પકડને મારો પણ એક ઇલેક્ટ્રોન ને કરી દે મારી સાથે પણ ભાગીદારી. હા, કાર્બનને મજા પડી ગઈ. હવે તો કાર્બન કહેશે નાઉ આઈ એમ વેરી હેપી, નાઉ આઈ એમ વેરી મચ હેપી બીકોઝ આઈ એમ સ્ટેબલ, માય ઓક્ટેટ ઇઝ ઓવર. મારી અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, હવે હું ખુશ છું. હવે કાર્બન પાસે
1 2 3 4 5 6 7 8 આહા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. પેલા ચારે ચાર ભાઈબંધો કહેશે કે અમે પણ ખુશ છે, અમારું ડુપ્લેટ પૂરું થઈ ગયું. તો આ રીતે થઈ અષ્ટક રચના. અને ફાઇનલી શું થયું અહીંયા? તો હવે તમે જે 8મા 9મા 10માં શીખતા હતા તે પ્રમાણે કે એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે છે. આ તમે શીખતા હતા 8 9 10માં, જેમાં એકચ્યુઅલી કોન્સેપ્ટ હતો આ અષ્ટક રચનાનો, કે જેમાં સમજી લો આ ડોટ્સથી બતાવેલા ઇલેક્ટ્રોન્સ કાર્બનના હતા. બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, કોઈ પણ બંધ બન્યો એમાં 2 ઇલેક્ટ્રોન્સ જોઈએ. તો આ ઇલેક્ટ્રોન્સ કાર્બનના હતા, જ્યારે આ ચોકડીથી બતાવેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે સમજો કે હાઇડ્રોજનના હતા બંધની રચનામાં. બરાબર? તો આ 2 વચ્ચે ભાગીદારી થઈ, આ 2 વચ્ચે ભાગીદારી થઈ, આ 2 વચ્ચે ભાગીદારી થઈ, આ 2 વચ્ચે ભાગીદારી થઈ. આવું થયું. ક્લિયર વાત? પાક્કું એકદમ? લખી લો, છાપી લો. ચાલો. ઓકે, તો ક્લિયર છે વાત આટલી? તો અહીંયા અષ્ટકના નિયમને બંધના ફોર્મમાં, લુઈસ બિંદુના ફોર્મમાં, લુઈસ ડોટ સ્ટ્રક્ચરના ફોર્મમાં સમજી ચૂકેલા છે. હવે જઈએ છે ધ ફેલિયર ઓફ ધ ઓક્ટેટ રૂલ. ઓક્ટેટ રૂલના કેટલાક ફેલિયર. ઓક્ટેટ રૂલ બધી જગ્યા પર લાગુ નથી પડતો. ઓક્ટેટ રૂલ અમુક જગ્યા ઉપર ફેલ થઈ જાય છે, જેની અમુક મર્યાદા છે. તો શું છે અષ્ટકના નિયમની મર્યાદાઓ? લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે, મને ખબર છે, કશો વાંધો નથી, પણ ધ્યાન આપજો. અષ્ટકના નિયમની મર્યાદાઓ જો બુકમાં જોશો તો બુકમાં પેજ નંબર 101 અને 102 ઉપર આ અષ્ટકના નિયમની મર્યાદાઓ આપેલી છે. બટ બુકને છોડો, મારી રીતે સમજો. અષ્ટકના નિયમની મર્યાદાઓ, ધ લિમિટેશન ઓફ ઓક્ટેટ રૂલ. અષ્ટકના નિયમની મર્યાદાઓ બુકમાં જોશો પેજ નંબર 101 અને 1 મિનિટ, બુકમાં જોશો પેજ નંબર 101 અને પેજ નંબર 102 ઉપર આપેલું છે. પહેલી મર્યાદા એવી છે ભાઈ કે કેટલાક કમ્પાઉન્ડ એવા મળી આવ્યા, પછી પાછળથી અમુક કમ્પાઉન્ડ એવા મળી આવ્યા કે જેમાં ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે. ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે, ઓક્ટેટ રચના પૂર્ણ નથી થતી, તેમ છતાં ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે, તેમ છતાં તે સ્થાયી છે. હવે અમુક અપવાદરૂપ કિસ્સાઓ ચાલી રહેલા છે. તો પહેલું રીઝન છે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોવા છતાં કેટલાક કમ્પાઉન્ડ સ્થાયી છે. જેની રચનામાં જે અમુક કમ્પાઉન્ડની, જે અમુક રાસાયણિક સંયોજનો, જે અમુક કેમિકલ સબસ્ટન્સની રચનામાં તેની અષ્ટક રચના પૂર્ણ નથી થતી. આખું છે શું અષ્ટકનો નિયમ? સ્ટેબિલિટી ઉપર સમજાવેલો છે ને. બટ અષ્ટક રચના પૂર્ણ નથી થતી, તેમ છતાં સ્ટેબલ છે. ઓક્ટેટનો નિયમ એવું કહે છે કે અષ્ટક રચના પૂર્ણ થશે તો જ જે તે કમ્પાઉન્ડ કે જે તે પરમાણુ સ્ટેબલ થશે. બટ અમુક કિસ્સામાં એવું જોવા મળ્યું કે ભાઈ ઓક્ટેટ રચના પૂર્ણ ન થતી હોવા છતાં પણ અમુક કેમિકલ કમ્પાઉન્ડ એક્ઝિસ્ટિંગ છે, અમુક કેમિકલ કમ્પાઉન્ડ સ્થાયી સ્વરૂપે મળી આવેલા છે. તો આવું કેમ? ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે તેમ છતાં સ્થાયીતા કેમ છે? એ વસ્તુ ઓક્ટેટનો નિયમ સમજાવી શક્યો નહીં, ફેલ થઈ ગયો. ઓક્ટેટનો નિયમ અત્યાર સુધી એવું કહેતો આવેલો કે જ્યાં સુધી ઓક્ટેટ રચના પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પરમાણુ કે પરમાણુઓમાંથી બનેલું જે કંઈ પણ સંયોજન છે, પરમાણુઓના જોડાવાથી બનતું જે કંઈ પણ કમ્પાઉન્ડ છે, જે કોઈ પણ અણુ છે, તે સ્થાયી નહીં હોઈ શકે. જેમ કે અત્યારે આપણે મિથેનની રચનાની વાત જોઈ તો મિથેનમાં કાર્બન પરમાણુનું ઓક્ટેટ પૂરું થઈ ગયેલું, હાઇડ્રોજનનું ડુપ્લેટ પૂરું થઈ ગયેલું, એટલે મિથેનનો અણુ સ્થાયી હતો. બટ એવા પણ કેટલાક અણુઓ છે, એવા પણ કેટલાક કમ્પાઉન્ડ છે કે જેમાં ઓક્ટેટ રચના પૂર્ણ નથી થતી, તેમ છતાં તેઓ સ્થાયી જોવા મળ્યા. જેમ કે લિથિયમ ક્લોરાઇડ. જો પહેલું હેડિંગ છે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોવા છતાં કેમ સ્થાયી છે, આ કારણનો જવાબ ઓક્ટેટ રૂલ આપી શકતો નથી. ચૂપ. ઓક્ટેટ રૂલ આ કારણનો જવાબ નથી આપી શકતો.
જેમ કે ઇનકમ્પ્લીટ ઓક્ટેટના ઉદાહરણમાં હું લઈ લઉં લિથિયમ ક્લોરાઇડ નામના કમ્પાઉન્ડ. લિથિયમ ક્લોરાઇડ નામનું કમ્પાઉન્ડ. હવે લિથિયમ ક્લોરાઇડ નામનું કમ્પાઉન્ડ છે એમાં તમે જો લિથિયમનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવશો, હવે લિથિયમનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવશો તો Li ડોટ આવશે, અને ક્લોરીનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવશો તો ક્લોરીનના ઇલેક્ટ્રોનને ક્રોસથી બતાવીએ તો ક્લોરીનની આજુબાજુ 7 ઇલેક્ટ્રોન છે તો કંઈક આવું આવશે. અને શું થાય છે તો આ જગ્યા ઉપર આ લિથિયમ અને આ ક્લોરીન સપોઝ કે એમ તો આયનિક બોન્ડ છે, પણ સપોઝ કે અત્યારે બતાવી દઉં છું, એમ તો આયનિક બોન્ડ છે LiCl માં, પણ સપોઝ કે અત્યારે બતાવી દઉં છું તો આ જગ્યા ઉપર, અને એમ પણ સમજી લેજો ભાઈ આગળ જતા આપણે એક ફેઝાનનો નિયમ શીખીશું જે એવું કહેશે કે કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનિક નથી અને કોઈ પણ બંધ સંપૂર્ણપણે સહસંયોજક પણ નથી. એ બધી વાત પછી કરીશું. અહીંયા જુઓ, આ જગ્યા ઉપર ક્લોરીનનું ઓક્ટેટ તો પૂરું થઈ ગયું, 1 2 3 4 5 6 7 8, પણ લિથિયમનું ડુપ્લેટ પૂરું થયું કહેવાય. લિથિયમનું ડુપ્લેટ પૂરું થયું કહેવાય. લિથિયમનું ઓક્ટેટ પૂરું નથી થયું. આ કેસમાં લિથિયમનું ઓક્ટેટ પૂરું નથી થતું. ક્લોરીનનું ઓક્ટેટ પૂરું થઈ ગયું પણ લિથિયમનું ઓક્ટેટ નથી પૂરું થતું. લિથિયમનું ડુપ્લેટ પૂરું થયું કહેવાય. પણ તેમ છતાં LiCl અસ્તિત્વમાં છે. કેમ? ઓક્ટેટ રૂલ આની કોઈ સાબિતી કે કોઈ સમજૂતી આપતો નથી. બીજું ઉદાહરણ લઈ લઈએ, બેરેલિયમ ક્લોરાઇડ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઓફ ધ લિમિટેશન ઓફ ઓક્ટેટ રૂલ. બેરેલિયમ ક્લોરાઇડ. બેરેલિયમ ક્લોરાઇડ સ્થાયી છે, અસ્તિત્વ ધરાવે છે, સ્થાયી છે, પણ આ જગ્યા ઉપર પણ ઓક્ટેટ પૂરું નથી થતું. જુઓ, તમે બેરેલિયમનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર લખશો, હવે આ લખજો, મારે ઘડી તમને બતાવી દીધા કે લુઈસ, ચાલો બતાવી દો હજુ એકવાર. બેરેલિયમ છે, બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, ઇલેક્ટ્રોન રચના 1s2 છે, 2s2 છે, પહેલી કક્ષા K, બીજી કક્ષા L, સંયોજકતા કક્ષા L જેમાં 2 ઇલેક્ટ્રોન છે. તો બેરેલિયમનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવવું છે તો મારે આ 1 અને આ 2 ટપકા કરવા પડે. આ થઈ ગયું. ઓકે, હવે ક્લોરીનનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર તો ખબર જ છે કે ક્લોરીનના લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં 1 2 3 4 5 6 અને 7 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ખબર છે ને? હા. હું ક્લોરીનના ઇલેક્ટ્રોનને ક્રોસથી બતાવું, કોઈ પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. Cl 1 2 3 4 5 6. બીજી બાજુનો ક્લોરીન લઈ લઉં, Cl 1 2 3 4 5 6 અને આ 7. ઓકે, હવે શું થયું? આ બેરેલિયમ હતો જેને ક્લોરીન સાથે પોતાનું ઓક્ટેટ પૂરું કરવા માટે ગયો, તો આ રીતે કંઈક શેરિંગ કર્યું, આ રીતે કંઈક શેરિંગ થયું. આ બેરેલિયમ હતો જેની પાસે તેના વેલેન્સ શેલમાં 2 ઇલેક્ટ્રોન હતા. આ બેરેલિયમનો અણુ હતો. ઓકે, જ્યારે ક્લોરીન સાથે તે શેરિંગ કરવા માટે જાય છે ત્યારે આ રીતે કંઈક ક્લોરીનના પેલા 7મા ઇલેક્ટ્રોન સાથે તે શેરિંગ કરે છે અને આ જગ્યા ઉપર કંઈક આ રીતે શેરિંગ થાય છે. એટલે હવે આ જગ્યા ઉપર શું થયું કે બેરેલિયમ અને બાજુમાં 2 ક્લોરીન વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થયું. હવે આ જગ્યા ઉપર ક્લોરીનનું કામ તો થઈ ગયું. જો ક્લોરીનનું તો અષ્ટક પૂરું થઈ ગયું, 1 2 3 4 5 6 7, અને આ ઇલેક્ટ્રોન હવે ક્લોરીનનો પણ કહેવાય એટલે 8 થઈ ગયા ક્લોરીન પાસે. આ બાજુના ક્લોરીન પાસે પણ 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. પણ આ જગ્યા ઉપર બેરેલિયમનું ઓક્ટેટ પૂરું નથી થયું. જુઓ, બેરેલિયમનું ઓક્ટેટ નથી પૂરું થયું તો બેરેલિયમ સાથે સંપર્કમાં કેટલા કહેવાય? આ વચ્ચેવાળા સર્કલ પર ધ્યાન આપો, વચ્ચેવાળા સર્કલ ઉપર જો ધ્યાન આપો તો 1 2 3 4 4 જ ઇલેક્ટ્રોન થયા. બેરેલિયમ પાસે 4 જ ઇલેક્ટ્રોન થયા. બેરેલિયમનું અષ્ટક રચના પૂર્ણ નથી થતી, આજુબાજુના ક્લોરીનની થઈ ગઈ, પણ આ વચ્ચેવાળા બેરેલિયમમાં આ 1
આ બે જે તો ઓલરેડી તેના હતા જ, ક્લોરીન સાથે ભાગીદારી કરી તો આ ઇલેક્ટ્રોન પણ તેના જ કહેવાય. તો 1 2 3 4 જ થયા. બેરેલિયમનું અષ્ટક અહીંયા પૂરું નહીં થયું, તેમ છતાં આ સ્ટેબલ બની ગયો. આ અણુ સ્ટેબલ છે એવું પ્રેક્ટિકલી ખબર પડી કે આ તો બેરેલિયમ એક્ઝિસ્ટિંગ છે, બેરેલિયમ ક્લોરાઇડ, બેરેલિયમ BeCl2 એક્ઝિસ્ટિંગ છે, સ્ટેબલ મોલિક્યુલ છે. તો આ વસ્તુ સ્ટેબલ કેમ છે? અષ્ટક રચના તો પૂર્ણ થતી નથી, તેમ છતાં તે સ્ટેબલ કેમ છે? આ વસ્તુને ઓક્ટેટનો નિયમ સમજાવી શક્યો નહીં. તો આ પહેલી મર્યાદા. ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોવા છતાં કેમ સ્થાયીતા છે અમુક અણુઓમાં, જેવા કે LiCl, જેવા કે BeCl2 વગેરે જેવા અણુઓમાં સ્ટેબિલિટી કેમ છે? આ વસ્તુને ઓક્ટેટનો નિયમ સમજાવી શકતો નથી. તો આ પહેલી મર્યાદા. ઓકે, ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોવા છતાં સ્ટેબિલિટી કેમ મળે છે કોઈ અણુને, આ વસ્તુ સમજાવી શક્યો નહીં. તો આ પહેલી મર્યાદા હતી. ઓકે, બીજી મર્યાદા તરફ જઈએ, લખતા જજો. આ ઉદાહરણ હતા બે. ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોવા છતાં સ્ટેબલ કેમ છે કોઈ અણુ, તે વસ્તુને ઓક્ટેટનો નિયમ સમજાવી શકતો નથી. બીજી મર્યાદા પર જઈએ તો બીજી મર્યાદા એવી છે કે કેટલાક અણુઓમાં એવું જોવા મળ્યું કે ઓક્ટેટ રચના કરતા ઇલેક્ટ્રોન વધી ગયા. ઓક્ટેટ રચના, આખો ઓક્ટેટનો નિયમ સ્ટેબિલિટી ઉપર આધારિત છે. અને એવું જ કહેતો હતો કે સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય તો તે સ્ટેબલ થઈ જાય, કોઈ પણ અણુ સ્ટેબલ બની જાય. આ કેસમાં કેવું થયું કે ઓક્ટેટ ઇનકમ્પ્લીટ રહેતું હતું, 8 ઇલેક્ટ્રોન સુધી પહોંચી શકતો નહોતો કોઈ પરમાણુ, તેમ છતાં સ્થાયીતા મળતી હતી તેને. હવે બીજા કેસમાં એવું થયું એક્સપાન્ડેડ ઓક્ટેટ બની ગયા. 8 ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોન વધી ગયા. 8 ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોન વધી ગયા. જે તે પરમાણુ પાસે સ્ટેબિલિટી માટે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈતા હતા, પણ આ કેસમાં કેવું થયું કે એક્સપાન્ડ થઈ ગયા, ઇલેક્ટ્રોન 8 કરતા વધી ગયા. તેમ છતાં સ્થાયીતા જોવા મળી. તો આવું કેમ થયું નહીં સમજાવી શક્યો ઓક્ટેટનો નિયમ. ઉદાહરણ જુઓ એટલે આઈડિયા આવશે. આના ઉદાહરણમાં હું લઉં છું ઉદાહરણ PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો ધ્યાન આપો, ફોસ્ફરસનું તમે જો લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવશો, મારે બતાવવાની જરૂર છે કે આવડશે? બતાવ્યું છે સ્ટાર્ટિંગમાં, બતાવ્યું છે વિડીયોની સ્ટાર્ટિંગમાં લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવતી વખતે ફોસ્ફરસનું ઉદાહરણ લીધેલું આપણે. ઓકે, તો ધ્યાન આપો, ફોસ્ફરસનું જ્યારે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવીએ છીએ ત્યારે ફોસ્ફરસની વેલેન્સ શેલમાં આપણે 5 ઇલેક્ટ્રોન્સ બતાવવાના છે. 1 2 3 4 અને 5. આ 5 ડોટ્સ લખ્યા. આ થઈ ગયું ફોસ્ફરસનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર. ફોસ્ફરસની વેલેન્સ શેલમાં 5 ઇલેક્ટ્રોન છે, તેનું ઓક્ટેટ પૂરું નથી થતું, એટલે તે અનસ્ટેબલ છે. તો જેથી તે ક્લોરીન પાસે જાય છે કે ચાલ આપણે કંઈક બંધ બનાવી દઈએ અને આપણા બંનેનું કંઈક કામ થઈ જાય. ક્લોરીન કહેશે ઓકે. તો હવે જ્યારે ક્લોરીન પાસે આવે છે ત્યારે ક્લોરીનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો અહીંયા આ ક્લોરીનના ઇલેક્ટ્રોન્સને હું ક્રોસથી બતાવું છું. 1 2 3 4 5 6 અને આ થઈ ગયો 7મો ઇલેક્ટ્રોન ક્લોરીનનો. ઓકે, એવી રીતે આ બીજો ક્લોરીન 1 2 3 4 5 6 અને આ થઈ ગયો 7મો ઇલેક્ટ્રોન ક્લોરીનનો. એ જ રીતે ક્લોરીન 1 2 3 4 5 6 અને આ 7મો ઇલેક્ટ્રોન ક્લોરીનનો. 5 ક્લોરીન છે, 3 બતાવ્યા, હજુ બીજા 2 બાકી. ચલો, આ 1 ઇલેક્ટ્રોન ક્લોરીનનો અને આ ક્લોરીન ક્રોસથી બતાવીએ છીએ. 1 2 3 4 5 6 અને આ 7મો ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો, ને આ બાજુ ક્લોરીન 1 2 3 4 5 6 અને આ 7મો ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો. હવે શું થયું? તો આ જગ્યા ઉપર હતું કેવું કે આ જગ્યા ઉપર આ ફોસ્ફરસ હતો કે જેની વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? કે જેની વેલેન્સ શેલમાં 5 ઇલેક્ટ્રોન હતા. હવે આજુબાજુના 5 ક્લોરીન સાથે તેને ભાગીદારી કરી. કેમ? 5 ઇલેક્ટ્રોન હતા, અનસ્ટેબલ હતો,
તેને સ્ટેબલ થવું હતું, તેને જોઈતી હતી અષ્ટક રચના પ્રાપ્ત કરવાની માહિતી. તો તે ક્લોરીન પાસે ગયો. 5 ક્લોરીન મદદ કરો, જેટલા જરૂર હતા તેના કરતાં વધારે ક્લોરીન મદદ કરવા માટે આવી ગયા. એને 5 ક્લોરીન સાથે ભાગીદારી કરી દીધી. આ જગ્યા ઉપર કંઈક આવું થયું. આ ક્લોરીન સાથે ભાગીદારી કરી, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન્સ ભાગીદારી થઈ એટલે હવે આ ઇલેક્ટ્રોન્સ ક્લોરીનનો પણ થઈ ગયો આ કેસમાં. બંનેના થઈ ગયા. એ જ રીતે આ ક્લોરીન સાથે ભાગીદારી કરી. ફોસ્ફરસનું સર્કલ લાસ્ટમાં બતાવીએ. ફોસ્ફરસ વાળું સર્કલ લાસ્ટમાં બતાવીએ. ચાલો, ફોસ્ફરસ પાસે આ ક્લોરીન હતો. ફોસ્ફરસ પાસે પોતાના 1, 2, 3, 4 અને 5 હતા. ઓકે, શું કર્યું? ભાગીદારી કરી એટલે હવે આ એક ભાગીદારી થઈ ગઈ ક્લોરીન સાથે. આ બાજુ આ એક બીજા ક્લોરીન સાથે ભાગીદારી થઈ ગઈ. આ બાજુ આ એક ત્રીજા ક્લોરીન સાથે ભાગીદારી થઈ ગઈ. આ બાજુ આ એક ચોથા ક્લોરીન સાથે ભાગીદારી થઈ ગઈ. આ બાજુ આ એક 5મા ક્લોરીન સાથે ભાગીદારી થઈ ગઈ. તો આ રીતે ફોસ્ફરસ, હવે વચ્ચેનું સર્કલ જુઓ, આ રીતે ફોસ્ફરસે આજુબાજુના 5 ક્લોરીન સાથે ભાગીદારી કરી દીધી. એટલે શું થયું હવે? તો કે ફોસ્ફરસ પાસે પોતાના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન તો હતા જ, પણ આજુબાજુના ક્લોરીન સાથે ભાગીદારી કરવાથી હવે આ જે ઇલેક્ટ્રોન છે આ તે ફોસ્ફરસ ઉપરાંત ક્લોરીનના પણ છે અને ક્લોરીન ઉપરાંત ફોસ્ફરસના પણ છે. તો હવે ક્લોરીનના કેસમાં જુઓ કે બધા 5 ક્લોરીનના અષ્ટક પૂર્ણ થઈ ગયા છે. ધ્યાનથી જુઓ, આજુબાજુના 5 ક્લોરીનના અષ્ટક પૂર્ણ થઈ ગયા છે. ધ્યાનથી જુઓ, 1 2 3 4 5 6 7 અને આ ઇલેક્ટ્રોન ક્લોરીનનો પણ કહેવાય એટલે 8. 1 2 3 4 5 6 7 અને આ ઇલેક્ટ્રોન ક્લોરીનનો પણ કહેવાય એટલે 8. એવી રીતે 5 ક્લોરીનના તો અષ્ટક પૂરા થઈ ગયા. પણ ફોસ્ફરસના કેસમાં શું થયું? 1 2 3 4 5 જે તેની પાસે ઓલરેડી હતા, ફોસ્ફરસના વેલેન્સ ઇલેક્ટ્રોન 5 હતા, પણ આજુબાજુના ક્લોરીનના પણ હવે એના જ કહેવાય. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા ફોસ્ફરસ પાસે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એનું ઓક્ટેટ એક્સપાન્ડ થઈ ગયું. એને જોઈતા હતા સ્ટેબિલિટી માટે 8, પણ થઈ ગયા તેની પાસે 10. જોઈતા હતા 8 અને થઈ ગયા 10. ઓકે, પણ નિયમ એવું કહે છે કે ભાઈ 8 જ હોવા જોઈએ. હવે આની પાસે તો 10 થઈ ગયા. તેમ છતાં હવે 10 થઈ ગયા તો આ અણુ કેવો હોવો જોઈએ? PCl5 નો અણુ કેવો હોવો જોઈએ? અનસ્ટેબલ હોવો જોઈએ. બટ એવું જાણવા મળ્યું કે PCl5 નો અણુ તો સ્ટેબલ છે ભાઈ. PCl5 નો અણુ તો સ્ટેબલ છે. ફોસ્ફરસ પાસે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. સ્ટેબિલિટી માટે 8 જ ઇલેક્ટ્રોન જોઈતા હતા, થઈ ગયા 10. તો થવો જોઈએ અનસ્ટેબલ, પણ તે તેમ છતાં તે સ્થાયી છે. કેમ? કોઈ સમજૂતી આપતો નથી. આ નિયમ આના વિશે કોઈ સમજૂતી આપતો નથી. તો PCl5 ના કેસમાં આવું થાય છે. બીજું, SF6 ના કેસમાં પણ આવું થાય છે. SF6 અણુના કેસમાં પણ સેમ આવી જ વાત થાય છે. જો બનાવી શકો તો આનું સ્ટ્રક્ચર બનાવો. આ તમારું હોમવર્ક છે. જે રીતે મેં આ PCl5 નું બતાવ્યું છે એ જ રીતે તમે જો બનાવી શકતા હોય તો SF6 નું બતાવો. SF6 ના કેસમાં પણ ઓક્ટેટનો રૂલ બ્રેક થાય છે. તેમાં પણ એક્સપાન્ડેડ ઓક્ટેટ જોવા મળશે. જેવી રીતે અહીંયા ફોસ્ફરસના 10 ઇલેક્ટ્રોન થાય છે, એવી રીતે જો તમે આનું બતાવશો તો આમાં સલ્ફરના તમારા 12 ઇલેક્ટ્રોન જોવા મળશે. જેવી રીતે ફોસ્ફરસમાં થાય છે 10 ઇલેક્ટ્રોન અહીંયા ગણ્યા, તો એવી રીતે સલ્ફરના કેસમાં 12 ઇલેક્ટ્રોન થશે. ઓક્ટેટ રૂલ અહીંયા પણ બ્રેક થાય છે. અહીંયા પણ એક્સપાન્ડેડ ઓક્ટેટ જોવા મળે છે. થવા જોઈતા હતા 8, એની જગ્યાએ થઈ જાય છે 12. તેમ છતાં SF6 નો અણુ સ્ટેબલ છે. કેમ સ્ટેબલ છે? ઓક્ટેટનો નિયમ આ વસ્તુને સમજાવી શકતો નથી. બતાવજો આ SF6 નું, તમારું હોમવર્ક છે આ. ઓકે, ચાલો. તો 2 કેસ તો જોયા કે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ છે. ઓક્ટેટ રચના પૂર્ણ નથી થતી, એટલે કે 8 ઇલેક્ટ્રોન સુધી નથી પહોંચતા. 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા ઇલેક્ટ્રોન થાય છે, તેમ છતાં સ્ટેબલ છે.
બીજો કેસ એવો છે કે 8 ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય છે, તેમ છતાં કેમ સ્ટેબલ છે? આ વસ્તુને અષ્ટકનો નિયમ સમજાવી શકતો નથી. બીજું સૌથી મોટો ફેલિયર, સૌથી મોટામાં મોટો ફેલિયર તો ત્યારે થયો કે આખા અષ્ટકના નિયમનો જે કોન્સેપ્ટ હતો કોસેલ અને લુઈસે વિકસાવેલો, તે આખા અષ્ટકના નિયમનો કોન્સેપ્ટ વિકસાવેલો હતો કોને ધ્યાનમાં રાખીને? તો કે નિષ્ક્રિય વાયુઓને ધ્યાનમાં રાખીને. આખો અષ્ટકનો નિયમ જે વિકસાવેલો હતો તે નિષ્ક્રિય વાયુઓની સ્ટેબિલિટી ને ધ્યાનમાં લઈ ઓક્ટેટ રૂલ વિકસાવેલો હતો. આખો ઓક્ટેટનો રૂલ નિષ્ક્રિય વાયુઓની સ્ટેબિલિટીને ધ્યાનમાં લઈને વિકસાવેલો હતો. હવે નિષ્ક્રિય વાયુઓની સ્ટેબિલિટીને ધ્યાનમાં લઈને વિકસાવેલો હતો એટલે કે કોસેલ અને લુઈસ એમ સમજીને ચાલેલા કે ભાઈ નિષ્ક્રિય વાયુઓ કોઈ પણ પ્રકારનો બંધ બનાવતા નથી. એટલે કે નિષ્ક્રિય વાયુઓ કોઈ પણ પ્રકારના સંયોજનો બનાવશે નહીં. જો બંધ જ નહીં બને તો બીજા કોઈ પરમાણુ સાથે જોડાઈને તે કોઈ સંયોજન કેવી રીતે બનાવી શકે? આ કોન્સેપ્ટ ઉપર ચાલતા હતા. પણ પાછળથી નિષ્ક્રિય વાયુઓ તરીકે ઝેનોન અને નિષ્ક્રિય વાયુઓ તરીકે ક્રિપ્ટોન, ઝેનોન અને ક્રિપ્ટોનના અમુક સ્ટેબલ કમ્પાઉન્ડ મળી આવ્યા, જેવા કે ઝેનોનના કમ્પાઉન્ડો શોધાઈ ગયા. ઝેનોનનો ફ્લોરાઇડ, ઝેનોનનો ઓક્સીફ્લોરાઇડ, ક્રિપ્ટોનના શોધાઈ ગયા ક્રિપ્ટોનનો ફ્લોરાઇડ, જેમાં ઝેનોન અને ફ્લોરિન વચ્ચે બંધ જોવા મળ્યો, જેમાં ઝેનોન ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે બંધ જોવા મળ્યો, જેમાં ક્રિપ્ટોન અને ફ્લોરિન વચ્ચે રાસાયણિક બંધ જોવા મળ્યો. તો ક્રિપ્ટોન અને ફ્લોરિન એકબીજા સાથે રાસાયણિક બંધ બનાવીને આ સંયોજન બનાવ્યું. અહીંયા ઝેનોને ફ્લોરિન સાથે સંયોજાઈને આ પ્રકારનું સંયોજન બનાવ્યું. ઝેનોને ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને આ પ્રકારનું કંઈક સંયોજન બનાવ્યું. તો નિષ્ક્રિય વાયુઓના પણ કેટલાક સ્ટેબલ સંયોજનો મળી આવ્યા. નિષ્ક્રિય વાયુઓના પણ કેટલાક સ્ટેબલ સંયોજનો મળી આવ્યા, જેવા કે ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, ક્રિપ્ટોન ફ્લોરાઇડ, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ વગેરે. તો આવું કેમ થયું ભાઈ? કોસેલ ને લુઈસ તો એવું જ કીધેલું હતું. કોસેલ ને લુઈસે તો એવું કીધેલું હતું કે નિષ્ક્રિય વાયુઓ કોઈ રાસાયણિક પ્રક્રિયા નહીં કરે, નિષ્ક્રિય વાયુઓ સ્ટેબલ છે, એ કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધમાં ભાગ નહીં લે અને દરેક પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે બંધ બનાવે છે. તો અહીંયા તો ઊંધું જ થઈ ગયું. નિષ્ક્રિય વાયુઓ જ્યારે પોતે સ્ટેબલ જ હતા, તો તેમને કેમ બંધ બનાવ્યો? બીજા બધા પરમાણુએ બંધ કેમ બનાવ્યો? નિષ્ક્રિય વાયુઓ જેવી ઓક્ટેટ રચના પૂર્ણ કરવા માટે બનાવ્યો. પણ જ્યારે નિષ્ક્રિય વાયુઓ ઓલરેડી સ્ટેબલ જ હતા, જ્યારે તેમની ઓક્ટેટ રચના ઓલરેડી પૂર્ણ હતી જ, તો પછી તેને બંધ બનાવવાની શું જરૂર હતી? અને બંધ બનાવીને આ બધા સંયોજનો બનાવવાની શું જરૂર હતી? તો આ સૌથી મોટું રીઝન હતું ઓક્ટેટ રૂલ ફેલ થવા પાછળનું, કે ઓક્ટેટ રૂલ આ નહીં સમજાવી શક્યો. જેનો પાયો હતો નિષ્ક્રિય વાયુઓ, એ નિષ્ક્રિય વાયુઓ જ બંધ બનાવવા માટે ચાલ્યા ગયા. તો આ જગ્યા પર સૌથી મોટી ફેલિયર થઈ ગઈ ઓક્ટેટ રૂલની. ઓકે, બીજું છે, આ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માટે, પેજ નંબર 101 અને પેજ નંબર 102 ઉપર આ સેન્ટેન્સ જે છે ઓક્ટેટ રૂલની મર્યાદામાં, તેમાં જે આ ઉદાહરણ આપેલા છે અંડરલાઈન કરી દેજો અને લખતા રહેજો કયા કેસમાં. બધામાં મેં તમને ઉદાહરણો કીધેલા છે. બીજું એક છે કે ભાઈ આ ઓક્ટેટ રૂલની મદદથી જ્યારે આપણે બંધન સમજાવીએ છીએ, ઓક્ટેટ રૂલની મદદથી જ્યારે આપણે બંધન સમજાવીએ છીએ, ત્યારે કોઈ પણ અણુની જ્યોમેટ્રી એટલે કોઈ પણ અણુની ભૌમિતિક રચના વિશે કોઈ માહિતી મળતી નથી. ઓક્ટેટ રૂલ કોઈ પણ અણુની
ભૌમિતિક રચના વિશે કોઈ માહિતી આપતો નથી. તેની જીઓમેટ્રી, કોઈ પણ મોલિક્યુલની જીઓમેટ્રી કેવી હશે, કયા અણુનો શેપ કયો હશે. તમે જાણતા છો કે પાણીના અણુનો આકાર કોણીય છે, તો પાણીના અણુનો આકાર કોણીય કેમ છે નથી સમજાવી શકતો. PCl5 જે છે એ PCl5 ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ધરાવે છે, જે આગળ જતા આપણે શીખીશું. તે કોઈ પણ અણુના આકાર વિશેની, તેની ભૌમિતિક રચના વિશેની કોઈ માહિતી આપતો નથી. તો આ બધી મર્યાદાઓ છે. બુકમાં વાંચશો તો હજુ એક તમને 5મો પોઈન્ટ દેખાશે કે અણુઓની ઉર્જા વિશે સમજાવવામાં પણ આ નિયમ નિષ્ફળ રહ્યો. મોલિક્યુલ્સની એનર્જી વિશે, ઉર્જા વિશે પણ કોઈ માહિતી આપતો નથી. અણુઓની ભૌમિતિક રચના વિશે કોઈ માહિતી આપતો નથી. પણ સૌથી મોટું ફેલિયર આ છે ઓક્ટેટના નિયમનું. ઓકે, ચાલો તો અહીં આપણે મર્યાદા સહિત, લેક્ચર થોડો લાંબો થઈ ગયો આજનો, પણ આશા છે કે થોડીક તમને મજા આવી હશે. આ લેક્ચરને ફરી એકવાર જોઈ લો. આ લેક્ચરને હું તમને પ્લીઝ ફરી એકવાર જોઈ લો ધ્યાનથી. હવે તમે જ્યારે ફરીવાર જોશો ને આને, ત્યારે વધારે મજા આવશે. હવે જ્યારે તમે ફરીવાર જોશો ને ત્યારે વધારે મજા આવશે. બની શકે તો તમે એને 2x સ્પીડથી વોટ્સઅપ, યુટ્યુબ પર સેટિંગ છે, સેટિંગમાં હવે 2x સ્પીડથી ભગાવીને જુઓ. વિડીયોમાં થોડુંક સ્પીડમાં જુઓ આ વિડીયોને, પણ બીજી વાર જુઓ તો વધારે મજા આવશે હવે. ઓકે, તો બરાબર ધ્યાનથી રાખજો આ કોન્સેપ્ટને માઇન્ડમાં, તો આગળ જતા ચેપ્ટરમાં હવે મજા કરીશું. ક્લિયર? ચાલો મળીએ.